હેલો ફ્રેન્ડ્સ, જલપાની રસોઈમાં આપનું સ્વાગત છે। આજે બનાવીશું ફ્રૂટ સલાડ। એકદમ સરળ રીત છે અને નાના મોટા દરેકને ભાવે તેવી રેસિપી છે। મારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો જેથી અવનવી રેસિપી તમને મળતી રહે અને વિડીયોને લાઈક અને શેર ચોક્કસથી કરજો। તો શરૂ કરીએ ફ્રૂટ સલાડ બનાવવાનું। તો અહીંયા મેં 500 ગ્રામ અમૂલ ગોલ્ડ લીધેલું છે। 500 ગ્રામ દૂધની થેલી લીધી છે અને એ તપેલીમાં સારી રીતે દૂધને ગળી લીધેલું છે। હવે એમાંથી થોડું દૂધ એક બાઉલમાં લઈ લેવાનું છે। એના પછીનું બાકી જે દૂધ છે એને આપણે ગેસ ઉપર ગરમ કરવા માટે મૂકી દઈશું અને સરસ ગરમ થાય ત્યાં સુધી તેને થવા દઈશું અને થોડી વાર દૂધને હલાવતા રહેવાનું છે। તો અહીંયા સરસ તમે જોઈ શકો છો કે દૂધ ગરમ થઈ ગયું છે। તો ફ્રૂટ સલાડ ખાવાની ખૂબ જ મજા આવે છે અને છોકરાઓને તો ખૂબ જ મજા આવે અને ફ્રૂટ ના ખાતા હોય તો પણ તેમને ભાવે। તો અહીંયા દૂધ સરસ ગરમ થઈ જાય એ પછી 500 ગ્રામ દૂધમાં મેં એક બાઉલ ખાંડ લીધેલી છે। તો તમે તમારી ગળ્યાશ પ્રમાણે પ્લસ માઇનસ કરી શકો છો। તો સરસ હલાવી લઈશું અને ખાંડ સારી રીતે મિક્સ થાય ત્યાં સુધી ઉકળવા દઈશું દૂધને। તો દૂધ ઉકળે ત્યાં સુધી મેં અહીંયા કસ્ટર્ડ પાવડર લીધેલો છે। વેનીલા ફ્લેવરનો કસ્ટર્ડ પાવડર છે એ આપણે જે દૂધ કાઢેલું હતું એમાં 3 ચમચી વેનીલા ફ્લેવરનો કસ્ટર્ડ પાવડર એડ કરી અને સારી રીતે મિક્સ કરી દઈશું દૂધમાં જેથી કરીને અંદર ગાંઠા જેવું રહી ન જાય। તો સરસ એવું મિક્સ કરી લેવાનું છે અને ગાંઠા ના રહી જાય એનું ખાસ ધ્યાન રાખવાનું છે। તો અહીંયા દૂધ મિક્સ કરી દીધું છે વેનીલા ફ્લેવરનો કસ્ટર્ડ પાવડર। એના પછી આપણું દૂધ પણ ઉકળી ગયું છે અને ખાંડ પણ સારી રીતે મિક્સ થઈ અને સરસ મજાનું દૂધ તૈયાર થઈ ગયું છે। એના પછી આપણે એમાં નાખી દઈશું કસ્ટર્ડ પાવડર અને સારી રીતે હલાવી લઈશું। તો સરસ હલાવતા રહેવાનું છે, એકદમ ઘટ્ટ થઈ જશે અને થોડીવાર મિક્સ થવા માટે મૂકી રાખવાનું છે। તો અહીંયા બધા જ ફ્રૂટ મેં લીધેલા છે ફ્રૂટ સલાડમાં। તમે કોઈ ગેસ્ટ આવવાના હોય તો સવારમાં તમે ફ્રૂટ સલાડ બનાવીને મૂકી શકો છો અને એ ડિનરમાં ખૂબ જ એકદમ ઠંડો અને બધું જ સારી રીતે મિક્સ થઈ જશે જેથી કરીને સવારમાં જ બનાવી દેવાનો જો સાંજે ખાવાનું હોય ને તો અહીંયા સરસ એવું તમે જોઈ શકો છો કે ફ્રૂટ સલાડ જે દૂધ છે એ ઘટ્ટ થવા જઈ રહ્યું છે। તો બસ આવી મારી અવનવી રેસિપી જોવા માટે મારી ચેનલ સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો તો અવનવી રેસિપી તમને મળતી રહેશે। તો અહીંયા દૂધ તૈયાર છે। હવે ગેસ બંધ કરી અને તપેલીને નીચે લઈ લેવાની અને પછી આપણે દૂધને થોડીવાર માટે ઠંડુ થવા મૂકી દઈશું। તો દૂધ એકદમ ઠંડુ થઈ ગયું છે એના પછી 15 થી 20 મિનિટ સુધી ફ્રીઝરમાં મૂકી દેવાનું છે। તો ફ્રીજમાં મૂકીને દૂધ એકદમ ઠંડુ થઈ ગયું છે અને દૂધ ઠંડુ થાય એ પછી જ એમાં બધા ફ્રૂટ નાખવાના છે। તો અહીંયા કાજુ બદામ છે એ લીધેલા છે। એના પછી એક નાનું સફરજન લીધેલું છે। એના પછી એક કેળું લીધેલું છે, ચીકુ લીધું છે અને દાડમના દાણા લીધેલા છે અને બીજા પણ જો તમારે ફ્રૂટ મિક્સ કરવા હોય તો તમે એડ કરી શકો છો અને સારી રીતે આપણે બધા જ ફ્રૂટને મિક્સ કરી દઈશું। તો તમે જોઈ શકો છો કે એકદમ સરસ એવું આપણું ફ્રૂટ સલાડ ખાવા માટે તૈયાર થઈ ગયું છે। તો ખાવાની ખૂબ જ મજા આવે છે ફ્રૂટ સલાડ અને નાના છોકરાઓ કોઈ ફ્રૂટ ના ખાતા હોય તો પણ એ આવી રીતે એમને ભાવે છે। તો ચોક્કસથી રેસિપી ટ્રાય કરજો। તો મારી રેસિપી કેવી લાગી એ કોમેન્ટ ચોક્કસથી કરજો।